અમદાવાદ ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ ફરિયાદી તથા તેના મિત્રને દારૂની બોટલ સાથે પકડીને ખોખરા પોલીસ સ્ટેશન લાવી હતી। તેઓને માર નહીં મારવા તથા તેઓનો મોબાઈલ જમા નહીં કરવા તથા તાત્કાલિક જામીન આપવા આ કામના ફરિયાદી પાસેથી 2.50 લાખની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીએ પૈસાની વ્યવસ્થા કરી આપવાનું કહેતા જામીન મુક્ત કર્યા હતા। ત્યારબાદ આરોપી રાકેશ પાસે નક્કી થયેલ લાંચની માંગણી કરતા રકઝકના અંતે ફરિયાદી 1 લાખ આપવાનું નક્કી કર્યું હતું। એસીબીનો સંપર્ક કરી ફરિયાદી લાંચના છટકાનું આયોજન કરી ફરિયાદી સાથે રૂબરૂમાં 1 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાઈ ગયો હતો।